નમસ્કાર દોસ્તો, ગુજરાતી સાહિત્યમાં આપનું સ્વાગત છે. આપણે ગુજરાતી સાહિત્યમાં જે શરૂઆત કરી હતી એમાં આજે આપણે પૂરું કરવાનું છે. આપણે હેમચંદ્રાચાર્ય વિશે જોયું અને એમાં પણ હેમયુગ જે ચાલુ રહ્યો છે, રાસયુગ ચાલુ રહ્યો છે, એનું આપણે વાત કરી દીધી છે. આ બધું જે રાસયુગ ને હેમયુગ છે, આજે આને પૂર્ણ કરીશું. આજે આપણે વાત કરવાની છે એક એવા સાહિત્યકારની જેને ખૂબ અત્યારે પણ યાદ કરવામાં આવે છે અને એમનું નામ છે અસાહિત ઠાકર. એમનું નામ છે અસાહિત ઠાકર. આપણે આમના પછી ફટાફટ બધા જ જે યુગો છે એની તરફ નરસિંહ યુગ ને બધું આપણે શરૂઆત કરી દઈશું. અત્યારે અસાહિત ઠાકરને પૂર્ણ કરી અને આપણે હેમયુગ રાસયુગ પૂર્ણ કરીશું. આપણે હેમયુગ રાસયુગમાં શું જોયું એ તમે રિવિઝન કરી લીધું હશે. હું આશા રાખું છું કે તમે જે મારા લેક્ચર છે જૂના 5 જે બહુ નાના છે અને સ્પીડમાં તમે સાથે લખતા રહેજો, એક નોટબુક બનાવી દેજો જેથી તમને સરળતા રહે. ઠીક છે. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી દેજો જેથી તમને અમારા વિડીયો નવા કન્ટિન્યુઅસ મળતા રહે. આપણે જ્યાં સુધી સંપૂર્ણ ગુજરાતી સાહિત્ય પૂર્ણ નહીં કરીએ ત્યાં સુધી કન્ટિન્યુઅસ સાહિત્યના વિડીયો ક્રમશઃ આવતા રહેશે, તો તમે તે જોતા રહેજો. અસાહિત ઠાકર જેમને કહેવાય છે ભવાઈના પિતા. ભવાઈ તો તમે જોઈ હશે મિત્રો, ગામડામાં બહુ ભજવાતી હતી અને હજુ પણ ભજવાઈ રહી છે. તો ભવાઈના પિતા તરીકે ઓળખાય છે. ભવાઈના પિતા પૂછવામાં આવે તો કોણ? અસાહિત ઠાકર. તેમણે લગભગ 360 જેટલી ભવાઈ લખી છે. કેટલી? 360 જેટલી ભવાઈઓ લખેલી છે. ભવાઈ. હવે આ ભવાઈ એટલે શું? પહેલા તો ભવાઈ વિશે વાત કરી લઈએ, કેમ કે ઘણી બધી પરીક્ષામાં ભવાઈ વિશે પૂછાતું હોય છે. તો ભવાઈનો વેશ. ભવાઈનો વેશ એટલે શું? તો ભવાઈનો વેશ છે એમાં સ્વરૂપ કેવું હતું? તો ગર્ય સ્વરૂપનું હતું. એ જે સ્વરૂપ ભવાઈ કયા સ્વરૂપમાં લખાતી હતી? તો સ્વરૂપ ગર્ય. ગર્ય એટલે કેવું? તો મિત્રો ગદ અને પદ બંને હોય. ગદ વત્તા પદ બંને કવિતા પણ હોય અને લેખન સ્વરૂપ પણ હોય, અને બંને હોય લેખન સ્વરૂપ અને જેને ગવાતું હોય તો એને કહેવાય છે ગર્ય સ્વરૂપ. તો ભવાઈ કઈ રીતે ગર્ય હતી? એના મુખ્ય સંગીત વાદ્યો કયા છે? તો આપણે સ્વરૂપ જોયા, હવે એના સંગીત વાદ્ય કયા છે? તો ભૂંગળ. ભૂંગળ એક મિત્રો આ ટાઈપનું હોય છે. આમ લાંબી પાઇપ હોય છે અને આગળ આમ પાઇપ હોય છે આખી લાંબી, અને અહીંયાથી એક બાજુથી ફૂંક મારવાની હોય છે અને આગળ મોટું હોય છે જે અવાજ, એક સુંદર અવાજ આવે છે. ભૂંગળ હોય. તબલા તો તમે ઓળખો જ છો મિત્રો. મંજીરા, ભૂંગળ, તબલા, મંજીરા આ એક સંગીતના ભવાઈ ભજવવા માટે આ બધા વાદ્યો, સંગીત સાધનો ઉપયોગ લેવામાં આવે છે. પાત્રો કોણ કોણ હોય? તો મુખ્ય પાત્રો જોઈ લઈએ. તો ભવાઈ ભજવવા માટે નાયક હોય, નાયિકા હોય, પછી મશ્કરો હોય. જે આ મશ્કરો છે એ ચાલુ ને ચાલુ વચ્ચે આવીને આપણે એક રમૂજ, એક હાસ્ય પૂરું પાડતો હોય છે. જેમાં મશ્કરો એટલે રંગલો, રંગલી હોઈ શકે છે. ઠીક છે. રંગલો રંગલી બંને હોય છે અને એ આવીને વચ્ચે વચ્ચે રમૂજ અને હાસ્ય પ્રદાન કરતા હોય છે. પછી છે વિદૂષક અને મહેતી વગેરે પાત્રો, મુખ્ય પાત્રો છે. નાયક, નાયિકા, મશ્કરો, રંગલો રંગલી, વિદૂષક અને મહેતી આટલા હોય છે. અને ભવાઈનો જે વેશ હોય મિત્રો, આપ યાદ રાખજો, ભવાઈનો વેશ એ મુખ્ય સ્ત્રી જે પાત્રો હોય અંદર, સ્ત્રી પાત્રો પુરુષ જ ભજવતા હોય છે. સ્ત્રી પાત્રો કોણ ભજવતું હોય છે? પુરુષ જ ભજવતા હોય છે. અને મોસ્ટ ઓફ ભાદરવામાં ગવાતા હોય છે. ઠીક છે. ભાદરવામાં ગવાતા હોય છે.
હવે મિત્રો જોઈ લઈએ, એકવાર રિવિઝન કરી લઈએ. ભવાઈનો વેશ જે છે એનું સ્વરૂપ છે ગર્ય. ગર્ય એટલે ગદ અને પદ બંને રીતે, એટલે હોય ગદ પણ વાંચનવાનું કેવું હોય, એક ગાતા હોય, કવિતા હોય એ રીતે ગવાતું હોય, એને પદ કહેવાય. તો એ રીતે આખું સ્વરૂપ હોય ને ગર્ય કહેવાય. સંગીત વાદ્યોમાં ભૂંગળ, તબલા, મંજીરા એ બધું હોય છે. મુખ્ય પાત્રોમાં નાયક, નાયિકા, મસ્કરોમાં રંગલો રંગલી, વિદૂષક, મહેતી વગેરે હોય છે. અને ભવાઈનો વેશ જે સ્ત્રી પાત્રો હોય એ પુરુષ જ ભજવતા હોય છે, અને ભાદરવામાં મોસ્ટ ઓફ ગવાતા હોય છે. હવે આપણે જે આ વાત કરી, અસાઈદ ઠાકર એ ભવાઈના પિતા તરીકે ઓળખાય છે. એમને 360 જેટલી ભવાઈ લખેલી છે. હવે અસાઈદ ઠાકરનો જન્મ, એમના વિશે થોડું જોઈ લઈએ. તો એમનો જન્મ ક્યાં થયો હતો? તો સિદ્ધપુર પાટણમાં થયો હતો. સિદ્ધપુર પાટણમાં થયો હતો. પાટણના સિદ્ધપુરમાં થયો હતો. એમની કર્મભૂમિ જોઈ લઈએ. જન્મ ત્યાં છે અને એમની કર્મભૂમિ ઊંઝામાં છે. ઊંઝામાં ગયા હતા. ઊંઝામાં કર્મભૂમિ એમને બનાવી હતી, જે મહેસાણાનું છે. ઠીક છે, ગુજરાતના મહેસાણામાં એમની કર્મભૂમિ બનાવેલી છે. એમની જે 360 ભવાઈની આપણે વાત કરી, એમાંથી જે 20 ભવાઈ છે એનું સંપાદન કોણે કર્યું છે? તો મહિપતરામ રૂપરામ નીલકંઠે કર્યું છે. મહિપતરામ રૂપરામ નીલકંઠે કરેલું છે. 20 ભવાઈનું સંપાદન કોને કર્યું છે? તો મહિપતરામ રૂપરામ નીલકંઠે કરેલું છે. હવે ગુજરાતના સૌ પ્રથમ જૈનેતર કવિ, આ રીતે પૂછાય મિત્રો. ગુજરાતના સૌ પ્રથમ જૈનેતર કવિ કોણ છે? તો એ છે અસાઈદ ઠાકર. અસાઈદ ઠાકર. હવે જૈનેતર કવિ એટલે કેવા? તો જૈન ન હોય તેવા કવિ. જૈન ન હોય તેવા કવિ. આપણે પહેલા બધા જે જોયા, શાલિભદ્ર સૂરી છે, વજ્રસેન સૂરી છે, એ બધા જૈન કવિઓ હતા, જૈન સાહિત્યકાર હતા. સૌ પ્રથમ જૈનેતર કવિ, જૈન ન હોય તેવા કવિ કોણ છે? તો અસાઈદ ઠાકર છે. સૌ પ્રથમ લોકનાટ્ય એમનો પ્રકાર આપ્યો તો એ હતો કોણ? ભવાઈનો વેશ. ભવાઈનો વેશ, આપણે આગળ જેની વાત કરી, ભવાઈનો વેશ કેવો હોય છે? ગર્ય સ્વરૂપ વાળો હોય છે. એમાં પણ પ્રશ્ન પૂછાય મિત્રો કે સૌ પ્રથમ વેશ કયો હતો? સૌ પ્રથમ વેશ કયો હતો? તો એ છે રામદેવ પીરનો વેશ. રામદેવ પીરનો વેશ છે સૌ પ્રથમ માનવામાં આવે છે. એમને જે સૌ પ્રથમ વેશ લખ્યો હતો એ કયો હતો? રામદેવ પીરનો વેશ. મિત્રો, અસાઈદ ઠાકર છે, જેમનો જન્મ સિદ્ધપુર પાટણમાં થયો હતો, કર્મભૂમિ ઊંઝામાં છે. ગુજરાતના સૌ પ્રથમ જૈનેતર કવિ છે. જૈનેતર એટલે જૈન ન હોય તેવા કવિ. અસાઈદ ઠાકર, જેમને કેટલી ભવાઈઓ લગભગ લખી છે? 360 ભવાઈઓ લખેલી છે. એમનો ભવાઈનો વેશ એમને એક પ્રકાર આપ્યો છે, સાહિત્ય પ્રકાર. ભવાઈના પિતા તરીકે ઓળખાય છે. અને સૌ પ્રથમ વેશ કે તો કયો છે? તો રામદેવ પીરનો વેશ. હવે જે અસાઈદ ઠાકર છે, એમને જે કૃતિ છે ખૂબ જ પરીક્ષામાં પૂછાય છે. તો એમની કૃતિ કઈ છે? તો હંસાઉલી. હંસાઉલી. એમને બધા વેશ આપ્યા છે, રામદેવ પીરનો વેશ, કડવાનો વેશ, અડવાનો વેશ, એ બધા છે વેશ, બધા જે ભવાઈ છે. પણ એમાં પણ હંસાઉલી છે એ ખૂબ જ પ્રચલિત કૃતિ છે. એમની કૃતિ બહુ પ્રચલિત કૃતિ હંસાઉલી. ઠીક છે, જેમાં 7 નરવાહન અને હંસાવતીની પ્રેમ કથા છે. 7 નરવાહનો અને હંસાવતીની પ્રેમ કથાનું વર્ણન છે. આ મિત્રો એટલા માટે યાદ રાખવાનું છે, કઈક વાર પરીક્ષામાં પેલું જે પૂછાઈ રહ્યું છે, હમણાં બહુ ટ્રેન્ડિંગ છે કે આ વિધાન સાચું છે નથી સાચું. તો એના માટે આ મેં લખાયું છે કે 7 નરવાહન અને હંસાવતીની પ્રેમ કથાનું વર્ણન આવે તો એ હંસાઉલી. કોણે લખેલું છે? તો અસાઈદ ઠાકરે. એમનો સૌ પ્રથમ વેશ રામદેવ પીરનો વેશ છે. તો મિત્રો, આટલું આપણે રાખીએ છીએ. આ આપણું હતું
જે રાસયુગ હેમયુગ અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે આપણે જે જોવાનું છે એ આપણા આદિકવિ નરસિંહ મહેતાથી સ્ટાર્ટ કરવાનું છે. નરસિંહ યુગ આપણે રાસયુગ હેમયુગને પૂર્ણ કરીએ છીએ. આપણે એમના અસાઈડ ઠાકર, હેમચંદ્રાચાર્ય અને બધા જે જૈન કવિઓ હતા એમના વિશે આપણે વાત કરી અને સૌપ્રથમ ગુજરાતીમાં શું હતું એ પણ આપણે વાત કરી. હવે આગળના લેક્ચરથી આપણે નરસિંહ મહેતા આદિકવિથી શરૂઆત કરીશું. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. આગળનો વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો અને બધા જ વિડીયો અથવા તો સાહિત્યની શરૂઆત કરવા માટે અહીં ક્લિક કરો. થેન્ક યુ.